આશીષભાઈ આમ ના બને ગેમ ઓફ થ્રોન. નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર એકાકી ચેપ્ટર 5 આવી ગયું છે, ધ કોન્કરર નામે, જેનું 5મો છે ને એપિસોડ આવી ગયો છે યુટ્યુબ ની અંદર. એ જોયા પછી મારો અનુભવ તમારી સાથે શેર કરવાનો છું, તો વિડીયો ના સુધી જરૂરથી જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ખાસ કરીને આની અંદર છે પહેલી, બીજું, ત્રીજો, મતલબ 4 ભાગ સુધી છે ને કોમેડીની ભરમાર હતી અને થ્રિલ ઓછું હતું. પણ 5મા એપિસોડની અંદર થ્રિલ વધારે જોવા મળે છે અને કોમેડી ઓછી જોવા મળે છે. પરંતુ આ એપિસોડ છે ને બધાયનું ભરપાઈ કરવા માટે કહેવાય કે કાફી છે અને જોરદાર સ્ટોરી ટેલિંગ સાથે જબરજસ્ત એપિસોડ સાબિત થયો છે. અને લાસ્ટ એપિસોડ છે ફાડું બનાવી દીધો છે. આની અંદર તમને સારા સારા ડાયલોગ જોવા મળે છે, સારી સારી એક્શન જોવા મળશે, સાથે સાથે જે કહેવાય કે જે સુપર હીરો ક્રિએટ કર્યો છે ને જબરજસ્ત જબરજસ્ત જબરજસ્ત. ખાસ કરીને આ ટાઈપનો બોલિવૂડ નો કહેવાય ને તો કોઈ સુપર હીરો નથી બન્યો એ ટાઈપનું આની અંદર આશીષ ચંચલાણીએ જે સુપર હીરો નું કહેવાય ને કે જે ક્રિએટ કર્યો છે ને જબરજસ્ત. અને આ માલ છે ને અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને જોવા જઈએ તો આ એપિસોડ છે સૌથી વધારે વ્યૂઝ લાવશે એની પાક્કી ખાતરી છે. કારણ કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો ભાગ જોયો ને એની અંદર એવું જાણવા મળતું હતું કે એ છે ને કોમેડીનું વધારે દેખાતું હતું અને થ્રિલ થોડું મોમેન્ટ ઓછું જોવા મળતું હતું. જ્યારે 5મા એપિસોડ ની અંદર 1 કલાક ઉપરનો એપિસોડ છે પણ તમને 1 મિનિટ પણ બોર કરતો નથી અને જબરજસ્ત કહેવાય કે જોરદાર બનાવ્યો છે. હા, થોડુંક નેગેટિવ ની અંદર એ લઈ શકાય કે એની અંદર જે ક્રિએચર બતાવ્યો છે ને થોડું કહેવાય કે ગેમ ઓફ થ્રોન ની કોપી હોય ને એ ટાઈપનું થોડું લાગી શકે છે. બાકી જોવા જઈએ તો ઓવરઓલ ફર્સ્ટ ક્લાસ એપિસોડ છે, દરેક એક વખત જરૂર જોવો જોઈએ. મને તો ખૂબ પસંદ આવ્યો. સાથે સાથે ડાયલોગ ડિલિવરી મતલબ થાલા ફોર રીઝન જબરજસ્ત જબરજસ્ત જબરજસ્ત. તો દરેકે આ જોયો છે કે નહીં કમેન્ટ કરીને કહેતા દીજો તમને આ એપિસોડ કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરીને કહેતા દીજો. અને આ લાસ્ટ એપિસોડ છે કે આની પછી હજુ એક એપિસોડ આવવાનો છે કે કોઈ એપિસોડ આવવાના છે તો કમેન્ટ ની અંદર જરૂર કહેજો. બાકી જબરજસ્ત છે, દરેકે જોયો હોય ને કહી શકો છો. બાકી વિડીયો ની અંદર કઈ પસંદ આવ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયો ની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા.